નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે આપણા બાળકોમાં વાંચનની ટેવ કેવી રીતે વિકસાવી શકીએ? અત્યારે એવું કહેવાય છે કે મોટાભાગે બાળકો મોબાઈલ ફોન લઈને બેસી જાય છે અને તેમને વાંચવાનું ગમતું નથી। પુસ્તકોનો મહિમા હવે ઘટી રહ્યો છે। એક જમાનામાં તો લોકો ખૂબ પુસ્તકો વાંચતા, પણ ધીમે ધીમે હવે પુસ્તકોનું મહત્ત્વ ઘટી રહ્યું છે એવી એક છાપ છે, જે સાવ સાચી છે એવું પણ નથી અને બિલકુલ ખોટી છે એવું પણ નથી। મૂળ વાત એ છે કે માતા પિતા અથવા વાલીઓ પોતાના બાળકને પુસ્તકોની નજીક કેવી રીતે રાખી શકે, તો એના માટે બીજું કશું જ કરવાનું નથી। કૂવામાં હોય તો હવાડામાં આવે અને કૂવામાં જેવું હોય એવું જ હવાડામાં આવે। તો પહેલાં તો માતા પિતાએ જ ઉત્તમ પુસ્તકો વાંચવાની ટેવ પાડવી પડશે। સંતાનો માટે પણ તમારે સુધરવું પડશે। તમને વાંચવાનો શોખ હોય કે ના હોય, પણ જો તમારે તમારા સંતાનોને જીવનમાં સ્વસ્થ કરવા છે, પ્રગતિશીલ કરવા છે, તેઓ સુંદર જીવન જીવી શકે એવી તમારી ઈચ્છા હોય માતા પિતા તરીકે, તો તમારે સુધરવું પડશે। તમારે પોતે સારા અને સત્વશીલ પુસ્તકો વાંચવા પડશે। તો ઘરમાં એવા પુસ્તકો રાખો, ખરીદો। આપણે હોટલમાં જમવા જઈએ છીએ ત્યારે 500, 700, 1000, 2000 રૂપિયાનું બિલ તો કેવું આમ ફટ આપી દઈએ છીએ। આપણે કપડાં ખરીદવા જઈએ છીએ ત્યારે કેટલા બધા રૂપિયાઓ ખર્ચી નાખીએ છીએ। આપણે બીજી ખરીદી કરવા જઈએ છીએ ત્યારે ચિંતા નથી કરતા। ઘણા બધા પુસ્તક મેળામાં મેં એવા દ્રશ્યો જોયા છે જે જોઈને હું બહુ દુઃખી થયો છું કે બાળકો પોતાના માતા પિતા સાથે આવ્યા હોય અને બાળકને પુસ્તક ગમ્યું હોય અને એ માતા પિતાને કહેતું હોય અને માતા પિતા એને ખેંચતા હોય કે નથી ખરીદવાનું પુસ્તક, ખરીદી આપે તો માંડ 1 કે 2 પુસ્તકો ખરીદી આપે। આ વસ્તુ યોગ્ય નથી। તમારે તમારા ઘરમાં એક નાનકડી લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય રાખવું જ જોઈએ। જે ઘરમાં 10, 15 કે 20 સત્વશીલ પુસ્તકો નથી, એ ઘર જ નથી। હોવા જ જોઈએ પુસ્તકો। ઘરમાં પુસ્તક હશે તો વાંચવાની ટેવ પડશે ને। અને બીજી વાત કે તમે પોતે એક નિયત સમય નક્કી કરી અને પોતે પુસ્તક વાંચો અને બાળકોને વંચાવડાવો। મિત્રો, મન હોય તો માળવે જવાય। જો આપણે નક્કી કરીએ કે આપણે આપણા ઘરમાં પુસ્તક સંસ્કૃતિ એટલે કે બુક કલ્ચર વિકસાવવું છે, તો એ આપણા હાથની જ વાત છે। એમાં કશું જ બહુ મોટું કરવાનું હોતું નથી। આપણે પુસ્તકો વાંચતા થઈએ, પુસ્તકો ખરીદતા થઈએ, આપોઆપ વાતાવરણ બનશે એટલે આપણા બાળકો પુસ્તકો વાંચશે અને બાળકો પુસ્તકો વાંચશે, એમની એકાગ્રતા વધશે, એમનો આત્મવિશ્વાસ વધશે, એમની નિર્ણય શક્તિ વધશે, એમની સર્જનાત્મકતા વધશે, એમની મૌલિકતા વધશે અને બાળકોનો વિકાસ ખૂબ સારો થશે।